નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા, જેમાં આજનો આપણો ટોપિક છે પ્રસ્તાવના. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, ચેપ્ટરનું નામ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે ભાઈ અન્ન સ્ત્રોતોમાં સુધારણા, બરાબર. તો સુધારણાની જે વાત છે એ આપણે પછી કરીએ, પણ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ આ અન્ન સ્ત્રોત કોને કહેવાય તેના વિશેની જાણકારી આપણે મેળવીએ. તો કે અન્ન એટલે ખોરાક, અનાજ, બરાબર. આ અનાજ કે ખોરાક જ્યાંથી મળતા હોય એને કહેવાય સ્ત્રોત. સ્ત્રોત એટલે કોઈ પણ વસ્તુ જ્યાંથી મળતું હોય એને એનો સ્ત્રોત કહેવાય. ઉદાહરણ તરીકે આપણને પાણી છે એ વરસાદના સ્વરૂપમાં મળે, બરાબર. તો વરસાદ એ પાણીનો સ્ત્રોત છે તે કહી શકાય. તેવી રીતે આપણને જે વસ્તુ જ્યાંથી મળતી હોય એ એના શું કહેવાય? સ્ત્રોત કહેવાય. તો આ ચેપ્ટરનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો અહીંયા આપણે અનાજના સ્ત્રોતોની વાત કરીશું કે ભાઈ આપણને જે ખોરાક છે એ ખોરાક ક્યાંથી મળે છે, આપણને જે અનાજ છે એ અનાજ ક્યાંથી મળી રહી છે એ સ્ત્રોતોની વાત કરીશું. અને પછી વાત આપણે કરવાના છે કે ભાઈ એની અંદર સુધારા કરવા શું કામ જરૂરી છે. રેડી? ચાલો, તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો કે આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવો, બરાબર, એને ખોરાકની જરૂરિયાત છે તે હોય છે. કોઈ પણ સજીવ હોય, બરાબર, દરેકે દરેક સજીવને જીવન જીવવા માટે શાની જરૂર પડે છે? તો કે ખોરાકની જરૂર પડે છે. ખોરાકમાંથી આપણને કઈ કઈ વસ્તુ મળે છે? તમને હેતુલક્ષીમાં પૂછી શકે. ખોરાકમાંથી આપણને 5 વસ્તુઓ છે તે પ્રાપ્ત થાય છે: પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આ 5 વસ્તુઓ એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. અને આ બધા જ તત્વો, આ 5 પોષક તત્વો કહેવાય. 5 પોષક તત્વો: પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આ બધા જ પોષક તત્વો એની જે આવશ્યકતા છે એ શું કામ છે? તો કે આપણા શરીરમાં વૃદ્ધિ, વિકાસ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આ પોષક તત્વો આપણને છે તે જરૂરી છે, બરાબર. ચલો, ત્યારબાદ તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને એ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. આપણે ખોરાક ક્યાંથી મેળવીએ છીએ? તો કે આપણે ખોરાક મેળવીએ છીએ વનસ્પતિઓમાંથી અને પ્રાણીઓમાંથી. તો વનસ્પતિ અને પ્રાણી એ આપણા માટે ખોરાકના મુખ્ય સ્ત્રોત છે તે કહેવાય, બરાબર. હવે વનસ્પતિમાંથી કઈ રીતે? તો કે વનસ્પતિમાંથી આપણે ધારો કે અનાજ ખાઈએ છીએ, બરાબર, ઘઉં, બાજરી, આ બધું વનસ્પતિમાંથી મેળવ્યું છે. પ્રાણીઓ કઈ રીતે? તો કે ઉદાહરણ તરીકે કેટલાક વ્યક્તિઓ, બરાબર, એ ઈંડા ખાતા હોય તો એ મરઘીમાંથી મળે છે. કેટલાક વ્યક્તિઓ એ ચિકન ખાતા હોય, બરાબર, નોન વેજીટેરિયન હોય. આ ઉપરાંત આપણે પણ ધારો કે વેજીટેરિયન છીએ છતાં આપણે પણ પ્રાણીઓના ખોરાકમાં આપણે ગાય ભેંસનું દૂધ લઈએ છીએ, બરાબર ને, ખોરાકમાં. તો આમ વનસ્પતિઓ અને પ્રાણીઓ એ બંને આપણા માટે ખોરાકના મુખ્ય સ્ત્રોતો છે. હવે એમાંથી મોટાભાગનો જે ખાદ્ય પદાર્થ એ ખેતીવાડી તથા પશુપાલન કરવાથી મળી રહે, બરાબર. વનસ્પતિજન્ય જે ખોરાક છે એ તમને ખેતી કરવાથી મળી રહે, અને પ્રાણીઓ ઉપર આધારિત જે ખોરાક છે એ આપણને પશુપાલન એનો અર્થ કે પશુઓને પાળવામાં આવે એમાંથી એ ખોરાક આપણને મળી રહેતો હોય છે. આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાના પ્રયાસ છે તે થઈ રહ્યા છે, બરાબર. દિવસે ને દિવસે વધારેના વધારે અનાજ ઉત્પન્ન થાય, વધુ ને વધુ પ્રાણીઓ છે, બરાબર, એનો ઉછેર થાય, એ માટેના પ્રયત્નો છે તે થઈ રહ્યા છે. તો આપણને પ્રશ્ન એ થાય કે શા માટે જરૂરી છે, બરાબર? આ વધારે ઉત્પાદન કરવાની જરૂર શું કામ છે, બરાબર? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા ઉપર જ કેમ નિર્વાહ એટલે આધાર કેમ નથી રાખતા? અત્યારે જેટલું અનાજ ઉત્પન્ન થાય છે, અત્યારે જેટલા પ્રાણીઓ છે, બરાબર, આપણે ફક્ત તેના ઉપર જ આધાર કેમ નથી રાખતા? શા માટે આપણે વધારે અનાજ
વધારે પશુપાલન કરવાની છે તે પ્રયત્નો કરવામાં આવે છે. તો એનું કારણ છે કે ભારતની વસ્તી એ ખૂબ જ વધારે છે. બરાબર, હાલમાં જો આપણે વાત કરીએ તો આપણી વસ્તી એ લગભગ 135 કરોડ જેટલી છે. બરાબર, આપણા દેશની જે વસ્તી છે એ 1 બિલિયન એટલે કે 100 કરોડ કરતાં પણ વધારે છે અને તેમાં દિવસે ને દિવસે સતત છે તે વધારો થતો રહ્યો છે. હવે આટલી બધી સંખ્યામાં મનુષ્ય છે, બરાબર, આ તો ખાલી મનુષ્યની વાત કરી, તો આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂર પડે. 1 બિલિયન એટલે કે 100 કરોડ, એનો ચોથો ભાગ એટલે 25 કરોડ ટન અનાજની છે તે જરૂર પડે 1 વર્ષ માટે. બરાબર, હવે આટલું બધું અનાજ એ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય? તો આટલું બધું અનાજ એ તમે વધારે જગ્યા ઉપર જો ખેતી કરો, બરાબર, તો છે એ સંભવિત થઈ શકે કે આપણી પાસે ધારો કે જમીન વધારે હોય અને વધુને વધુ જમીન ઉપર ખેતી કરીએ તો થાય. પરંતુ ભારતની અંદર પહેલેથી જ ઘણા બધા સ્થળો ઉપર ખેતી છે તે થઈ રહી છે. બરાબર, અને ભારતનું ક્ષેત્રફળ તો ફિક્સ જ છે. બરાબર, એમાં વધારો તો થવાનો નથી. એટલે ખેતી માટે જે જરૂરી છે, બરાબર, એ વધારે જમીન આપણને છે તે મળવાની નથી. કારણ કે કદાચ આખા ભારતની જ આ વાત થાય છે તો ભારતનું જે ક્ષેત્રફળ છે એ તો એમનેમ રહેવાનું છે. બરાબર, એમાં કોઈ વધારો છે તે થવાનો નથી. તો આપણે કદાચ ખેતીલાયક જમીન ઉપર ખેતીલાયક જમીન કરીએ તો કેવી કરીએ કે ધારો કે પડતર જમીન પડી હોય એની ઉપર ખેતી કરવા લાગીએ તો આમ એમ જોવા જઈએ તો લગભગ તો આપણને ખેતી માટે વધારાની નવી જમીન છે તે પ્રાપ્ત થવાની નથી. બરાબર, તો શું કરવું પડે? તો કે તો આપણે જેટલી જમીન ઉપર ખેતી કરીએ છીએ એમાં જ એવા કંઈક પ્રયાસો કરીએ કે જેટલી જમીન પર ઓલરેડી ખેતી થાય છે એમાંથી જ વધારે ઉત્પાદન છે તે મેળવી શકાય. બરાબર, તો જો કહે છે કે એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતાનો વધારો કરવો જરૂરી છે. એટલે કે તમે જેટલી જમીન ઉપર ખેતી કરો છો, કોઈ વનસ્પતિ ઉગાડો છો, બરાબર, કોઈ પ્રાણીઓનો ઉછેર કરો છો, તો એની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો. એટલે કહેવાનો અર્થ એવો છે કે ધારો કે કોઈ ગાય કે ભેંસ, બરાબર, એક દિવસનું 10 લીટર દૂધ આપતી હોય તો આપણે એવા કંઈક પ્રયત્નો કરીએ કે જેના કારણે એની દૂધ આપવાની ક્ષમતામાં વધારો થાય. 10 લીટરના બદલે 12 લીટર, 15 લીટર, 20 લીટર. બરાબર, તો આટલા બધા જે સજીવો ભારતમાં છે એની માંગને, ખોરાકની માંગને પહોંચી વળી શકીશું. બરાબર, ચાલો આગળ કે અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવા માટેના આપણા પ્રયત્નો એ થોડા ઘણા અંશે છે તે સફળ થયા છે. બરાબર, પાક ઉત્પાદન વધારવા માટે એક હરિયાળી ક્રાંતિ કરી છે. એ હરિયાળી ક્રાંતિ દ્વારા શાના ઉત્પાદનમાં વધારો કર્યો છે? તો કે પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે. આ તમને પરીક્ષાની અંદર છે તે પૂછી શકે. અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં છે તે વધારો થયેલો છે. શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં, હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં છે તે વધારો કર્યો છે. પરંતુ આ ક્રાંતિઓ એટલે કે જે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ કીધી, આ ક્રાંતિઓની જે પ્રક્રિયા જે છે, જે પણ કાંઈ પ્રયાસોથી હરિયાળી ક્રાંતિ કરીએ છીએ, બરાબર, શ્વેત ક્રાંતિ કરીએ છીએ, એ પ્રક્રિયામાં કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ કર્યો હશે. બરાબર, અને એના પરિણામ સ્વરૂપમાં શું થાય છે? તો કે કુદરતી અને નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થાય છે. એટલા માટે એ અગત્યનું છે કે તમે જે પાક ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરો છો એ પ્રયત્નો પર્યાવરણને સંતુલિત રાખવા અને પર્યાવરણની જાળવણી રાખનારા જે પરિબળો છે એને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. બરાબર, એટલે શું કહેવા માગે છે કે ધારો કે તમે પશુપાલન કરવા માટે, બરાબર, જમીન રાખી છે, એની ઉપર તમે પશુપાલન કરો છો. બરાબર, હવે ધારો કે ખેતીલાયક જમીન તમે પહેલી કરી હોય તો એટલી તો ખેતીલાયક જમીનમાં ઘટાડો થશે. તો એમ કહે છે કે તમે ભલે ક્રાંતિઓ લાવો, શ્વેત ક્રાંતિ કરો, હરિયાળી ક્રાંતિ લાવો, એની હારે કોઈ લેવા દેવા નથી, પણ એ ક્રાંતિ એ માટેના જે પ્રયત્નો છે એ તમારા પ્રયત્નો એવા હોવા જોઈએ કે જેથી પર્યાવરણ સંતુલનમાં રહે
અને પર્યાવરણને જે સંતુલનમાં રાખે છે તે અને પર્યાવરણને જાળવી રાખવા માટેના જે પરિબળો છે એ પરિબળોને નુકસાન થવું જોઈએ નહીં, એવા આપણા પ્રયત્નો છે તે હોવા જોઈએ. ચાલો, અને એટલા જ માટે બરાબર ખેતી અને પશુપાલન માટે સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ છે એ અપનાવવાની જરૂરિયાત છે. બરાબર, તો આપણને પરીક્ષામાં સવાલ પૂછે કે ભાઈ કૃષિ અને ખેતી અને પશુપાલન માટે સપોષણીય પ્રણાલી કેમ અપનાવવાની જરૂર છે, તો આ પેરેગ્રાફ એનો જવાબ છે તે થાય. આગળ વાત કરીએ તો કે પાક ઉત્પાદન વધારી બરાબર તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન છે તે થઈ શકશે નહીં. તમે પાક ઉત્પાદન ચાલો વધારી દીધું, બરાબર, ઘણા બધા પ્રયત્નોને કારણે પાક ઉત્પાદન વધારી દીધું, પણ એ જે પાક ઉત્પાદન વધ્યું છે તો એ જે અનાજ છે એને ગોદામોમાં સંગ્રહ કરીને તમે રાખશો તો જે દેશની ગરીબી છે, કુપોષણ છે, ભૂખની સમસ્યા છે એનું કોઈ નિરાકરણ આવવાનું નથી. એના માટે શું જોઈએ તો એના માટે લોકોને અનાજને ખરીદવા માટે પૈસા, ધનની પણ આવશ્યકતા રહેલી છે. બરાબર, જો લોકો પાસે પૈસા હશે તો અનાજ ખરીદી શકશે, અનાજ નહીં હોય તો અનાજ ખરીદી શકશે નહીં. આમ ખાદ્ય સુરક્ષા અને તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને ઉપર છે તે આધાર રાખે છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી ઉપર છે તે નિર્ભર છે. મને ખ્યાલ છે આપણા દેશમાં 60% કે તેનાથી પણ વધારે લોકો ખેતી સાથે છે તે સંકળાયેલા છે, અને એટલા માટે ખેતી ક્ષેત્રમાં લોકોની આવક પણ વધારવી છે તે જરૂરી છે. જો આવક વધશે તો ભૂખની સમસ્યાનું સમાધાન છે તે થઈ શકશે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ છે તે અપનાવવી જોઈએ. બરાબર, ઘણી બધી એવી વૈજ્ઞાનિક રીતો છે કે એને જો તમે અપનાવો ખેતીમાં, બરાબર, તો શું થાય, તમારું ઉત્પાદન છે તે વધારી શકાય. કઈ રીતોના ખાલી નામ છે, બરાબર, કે સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ છે તે અપનાવવી જોઈએ. આ ઉપરાંત પશુપાલન માટે તો કે મરઘા પાલન, બરાબર, મત્સ્ય ઉદ્યોગ, આ પ્રમાણેના મધમાખી ઉછેર જો આ કરીએ તો ખેતી પ્રણાલી પ્લસ પશુઓના ઉત્પાદનમાં છે તે વધારો કરી શકાય. બરાબર, ચાલો, તો હવે આપણને કહે છે કે ભાઈ તો આપણને પ્રશ્ન એ થાય કે આપણે પાક અને પશુપાલનના ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકીએ. અત્યાર સુધી આપણે એ માન્યા કે ભાઈ પાક અને પશુપાલનમાં ઉત્પાદન વધારવાની જરૂર શું કામ છે, જેટલું છે એટલું ને એટલું ઉત્પાદન રહેવા દઈએ તો ન ચાલે. બરાબર, તો કીધું એ પ્રમાણે કે ભાઈ ભારતની વસ્તી છે તે 1 બિલિયન કરતાં પણ વધુ છે, અને જેના કારણે શું થાય છે તો કે બધા લોકોને અનાજને એ છે તે મળતું નથી. આ અનાજ બધા લોકોને મળી રહે, બરાબર, તો એના માટે વધારે ઉત્પાદન કરવું છે તે જરૂરી છે. વધારે ઉત્પાદન કરવા માટે તમારે શું જોઈએ, વધારે જમીન જોઈએ, અને જે શક્ય નથી, વધારે જમીન આપણને મળવાની નથી. બરાબર, તો શું બીજો રસ્તો વધ્યો તો કે જેટલી જમીન છે, બરાબર, એમાં તમે જે બીજ વાવો છો એ બીજમાં એવી કંઈક સુધારા કરો કે જેથી કરીને એ બીજ વધારે ઉત્પાદન આપે. બરાબર, ધારો કે કોઈ એક જમીન છે, 1 વીઘો જમીન છે, આ 1 વીઘા જમીનમાં ધારો કે એક કપાસ ઉગાડ્યો છે. હવે એ વર્ષના અંતે ધારો કે એ 1 વીઘામાંથી 20 મણ કપાસ નીકળતો હોય તો એવા સુધારા કરો, એવા બીજ બનાવો કપાસના, બરાબર, કે જે બીજ 1 જ વીઘા જમીનમાંથી એ 40-50 મણનું ઉત્પાદન છે તે આપે. બરાબર, તો આ પ્રમાણેની વાત છે. તો હવે પછીનો પ્રશ્ન તો સાહેબ તો એ કઈ રીતે સુધારા કરવા, બરાબર, તો એની વાત એ આપણે એના પછીના વિડીયોની અંદર છે તે કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ. આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.